આજથી ડાંગર, બાજરી સહિતના અનાજની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી, જેમાં જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। ડાંગર માટે ક્વિન્ટલ દીઠ 2369 થી 2389 ચૂકવવામાં આવશે અને બાજરીના ભાવ 3075, જુવારના 3999 તથા જુવાર જે માલદંડી હોય તેના 4049, મકાઈના 2400 અને રાગીના 5186 રૂપિયા ચૂકવવામાં આવશે। બાજરી માટે 150, જુવાર માટે 50 કેન્દ્રો પર ખરીદી શરૂ થઈ ચૂકી છે। મકાઈ માટે 82 અને રાગી માટે 19 કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે। જામનગરમાં ડુંગળીનો ભાવ ન મળતા ખેડૂત હતાશ થયા છે। લીંબુડા ગામે ખેડૂતે ડુંગળીનો પાક ખેડી નાખ્યો। ડુંગળીનો પ્રતિમણ 50 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। ખર્ચ પર ન નીકળતા ખેડૂતે ખેતરમાં ટ્રેક્ટર ફેરવ્યું હતું। 1 વીઘા પાછળ 10 થી 15 હજારનો ખર્ચ થાય છે। જામનગર તાલુકાના લીંબુડા ગામના ખેડૂત જે છે છગનભાઈ સોરઠિયા, તેમણે પોતાના ખેતરમાં ડુંગળીની વાવણી કરી હતી, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતા મજબૂરીમાં આખા પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું। ખેડૂતનું કહેવું છે કે હાલમાં બજારમાં ડુંગળીનો માત્ર 50 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળી રહ્યો છે, જ્યારે 1 વીઘા પાછળ 10 થી 15 હજાર જેટલો ખર્ચો થાય છે। ડુંગળી 10 થી 11 વીઘાની ડુંગળી છે અને ભાવના અભાવે હું લોટાવડર માર દઉં, ભાવ 50 રૂપિયા સરકાર દે, નિકાસ ન દે સરકાર તો શું કરું? લોટાવડર ન મારવું તો વીઘે 10 થી 11,000 રૂપિયાનો વાવી હતી 10 વીઘાની ડુંગળી, તે ડુંગળીને કઈ ભાવ નથી તો લોટાવેટર મારી દે। શું કરી? સરકાર કઈ બહાર નિકાસ કરતા નથી, ભાવ કઈ છે નહીં, શું કરી? બસ લોટાવેટર જ મારવું પડે ને, એમાં કઈ વરે એમ છે નહીં અમારું। આ 6 મહિનાની અમારી મહેનત ગઈ। આ તરફ કચ્છના રાપર તાલુકામાં ખાતરની અછત હોય તેવી વિગતો સામે આવી। ખેંગારપર ગામે વહેલી સવારથી ખેડૂતો કતાર લગાવીને ખાતર લેવા માટે ઊભા છે। રવિ પાકની સિઝનમાં ખાતર ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ખાતરનો પૂરતો જથ્થો ફાળવવા ખેડૂતોએ માંગ કરી। ખેડૂતો લાઈનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે, તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અછત રાખે છે। ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઈનમાં ઊભા છે, તો આ સત્તાધીશોને ખબર નથી પડતી। તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ, બસ આટલી અમારી માગણી છે। ખાતર પૂરો પાડે, દેતે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી, મળે તો આ અછતને કારણે 2 નંબરિયા ફાવી જાય છે। ડુપ્લિકેટ બિયારણ મળે, ડુપ્લિકેટ ખાતર મળે, તો આ ખેડૂતને લોસ જતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકારશ્રી પાસે માંગ કરી છે। આજે સવારે ખાતર ખેડૂતોને વિતરણ કરવાનું હોય, ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં આવી ગયેલ છે, પણ આજે અમારી પાસે જે જથ્થો રહ્યો એ પણ આવેલા ખેડૂતોને પૂરતો આપી શકીએ તેમ નથી। આજે પણ ખેડૂતોને અમુક ખેડૂતોને વિલા મોઢે તરત જ ફરવું પડશે, તો સરકારશ્રી તથા ખાતર ઓથોરિટીને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ જથ્થો ફાળવે, જેથી કરીને આ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો જથ્થો